બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો સાહેલી વડ પૂજવાને જાય. એ સાવિત્રીએ વડની પૂજા કરી હતી. એ તેના પતિને જમના હાથથી છોડાવ્યા. ચાલો સાહેલી વડ પૂજવાને જાય. એ વડના ઝાડમાં બ્રહ્માજીનો વાસ છે. એ સુહાગી બેનું વડ પૂજવાને જાય છે. એ પતિનું આયુષ્ય આપે એવું આ વ્રત છે. ચાલો સાહેલી વડ પૂજવાને જાય. એ આ વ્રત 5 વરસ થાય છે. એ પેલું વરસ બેની ઉપવાસ થાય છે. એ બીજું વરસ બેની ફળિયાહાર થાય છે. ચાલો સાહેલી વડ પૂજવાને જાય. એ ત્રીજા વર્ષે બેની જાગરણ થાય છે. એ ચોથે વર્ષે બેની પ્રવાહી પીવાય છે. એ 5મે વર્ષે બેની એક વાર જમાય છે. ચાલો સાહેલી વડ પૂજવાને જાય. એ 5 વર્ષે બેની વ્રત ઉજવાય છે. એ બ્રહ્માને ધોતીને બ્રહ્મણીને સાડી. એ વ્રત વડની પ્રદીક્ષા કરી ઉજવાય છે. ચાલો સાહેલી વડ પૂજવાને જાય છે. એ ભાવ પૂર્વક આપણે પૂજા રે કરીએ. એ 2 હાથ જોડીને વંદન કરીએ. એ સૌની મનોકામના પૂરી રે કરશે. ચાલો સાહેલી વડ પૂજવાને જાય. એ કળિયુગમાં બેની વ્રતનો મહિમા છે. એ બ્રહ્માજી તમારો સુહાગ જીવતો રાખશે. બ્રહ્માજી તમારો સુહાગ જીવતો રાખશે. આ વ્રત નહીં કરે તે પાછળથી પસ્તાય છે. ચાલો સાહેલી વડ પૂજવાને જાય. ચાલો સાહેલી વડ પૂજવા
જાય.